પાકિસ્તાનની વડાપ્રધાને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ મોકલવાના મુદ્દા પર હિના રબ્બાનીએ પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે મોદી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિના પક્ષમાં છે. મોદી બંને દેશોના વિકાસમાં એકબીજાનો સહયોગ ઈચ્છે છે. પાકિસ્તાનની સરકારે મોદી સાથે સંબંધોને મજબૂત કરવાનું કામ કરવું જોઈએ. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા તેમના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનની વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ અપાતા બંને દેશોના ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો ખુલી ચૂક્યો છે. આ સંબંધ વધુ આગળ વધે તેવી આશા છે. પૂર્વ વિદેશ મંત્રીના નિવેદનથી પાકિસ્તાનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને લગાવવામાં આવેલી અટકળોને નવી દિશા આપવામાં આવી છે. શપથ ગ્રહણ માટે નવાઝ શરીફને આમંત્રણ મોકલવા પર તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની છબી બદલાઈ ગઈ છે. તેમણે ભારત અને પાકિસ્તાનના સંબંધોને આગળ લઈ જવા માટે આ પગલું ભર્યું છે. આ બંને દેશોના નાગરિકોના વિકાસ અને અનેક સમસ્યાના ઉકેલ લાવીને વિકાસના રસ્તે ચાલવાનો સમય છે. દક્ષિણ એશિયામાં શાંતિ અને વિકાસ માટે બંને દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત કરવાના રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.